गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। આજનો પ્રવચનનો વિષય છે સહન કરે તે એકાંતિક। એક ચિંતકે અંગ્રેજીમાં બહુ સુંદર વાત કરી છે, ટોલરન્સ ઇઝ ધ બેસ્ટ રિલિજન, અર્થાત સહન શક્તિ એ શ્રેષ્ઠ ધર્મ છે। તમને ત્રણ દૃષ્ટાંત આપીને સમજાવું કે બેસ્ટ બનવા માટે સહન કરવું જ પડે છે। પહેલું ઉદાહરણ, માટીનો ઘડો। જ્યારે માટી પૃથ્વી ઉપર હોય ત્યારે પહેલા કોદાળીનો ઘા ખમે, ત્યારબાદ પાવડાનો ઘા ખમે અને પછી તગારામાં ભેગી થાય। એ માટીને ગધેડા પર બેસવાનું થાય, ત્યાર પછી કુંભારવાડામાં જાય, ત્યાં પાણીમાં પીલાવાનું। કુંભાર તેને પગના મારથી માટીનો પિંડો બનાવે, ત્યાર પછી ચાકડાના ચકરાવા પર ચડવું પડે, ભઠ્ઠીનો તાપ સહન કરે, પછી એ માટલું બને। અને માટલું જ્યારે માર્કેટમાં આવે ત્યારે કોઈ એમનામ ખરીદતું નથી, એનો ટેસ્ટ કરવામાં આવે। માતા બહેનો દીકરીઓ જ્યારે માટલું ખરીદતી હોય ત્યારે બે હાથથી ટકોરા મારીને ચેક કરે કે આ માટીનો ઘડો ફૂટેલો તો નથી ને, બોદો તો નથી ને। બીજું દ્રષ્ટાંત, પથ્થરની મૂર્તિ। જ્યારે પથ્થર પડ્યો હોય એના ઉપર સલાટ પોતે કામગીરી કરે, ઘણ, હથોડા, છીણી વગેરેનો માર મારી વધારાનો જે ભાગ છે કાઢી નાખે અને એમાંથી મૂર્તિ તૈયાર કરે। પછી એ મૂર્તિને સત્પુરુષ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા થાય, પછી તેને આરતી, થાળ વગેરે પૂજન વિધિ કરવામાં આવે છે। ત્રીજું ઉદાહરણ બહુ સરસ છે, વાસલડીનું। સર્વપ્રથમ તેને કુહાડીનો ઘા ખમવો પડે, કરવતથી વેતરાવવું પડે, એના પર સારણી વડે કાણા પડે, ત્યાર પછી એ વાંસળી બને અને એમાંથી કોઈક વાદક એને સરસ રીતે એમાં હવાની ફૂંક મારે અને પછી સારા સૂર રેલાવી શકે છે। એક કવિએ ખૂબ સુંદર ગાયું છે, વિંધાવું પડે રે ને વિંધાવું પડે, વાગ્યા પહેલા વાંસલડીને વિંધાવું પડે, વિંધાવું પડે રે ને વિંધાવું પડે, વાગ્યા પહેલા વાંસલડીને વિંધાવું પડે। તપરે કર્યા તા એણે વગડાની વાટે રે, તપરે કર્યા તા એણે વગડાની વાટે રે, શિયાળો ઉનાળો એને ચોમાસું નડે, વાગ્યા પહેલા વાંસલડીને વિંધાવું પડે। આમ વાંસળી બનવા માટે વાંસને વિંધાવવું પડે છે। આપણા ભગવાનના અવતારોના જીવનમાંથી આપણને સહનશીલતાના પાઠો શીખવા મળે છે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ નાની ઉંમરથી જ ગુરુ વિશ્વામિત્ર સાથે રાક્ષસોનો સંહાર કરવા જતા। એમના રાજ્યાભિષેકના આગલા દિવસે જ પિતા દશરથ રાજાની આજ્ઞા થઈ તો બીજે દિવસે સવારે 14 વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો। રાવણ સાથે યુદ્ધ થયું, લોક અપવાદથી સીતાજીનો ત્યાગ કરવો પડ્યો। તેમના બંને બાળકો લવ અને કુશનો જન્મ પણ જંગલમાં થયો।
પોતાના પરિવાર સાથે સુખેથી રહી જ શક્યા નથી, સહન જ કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જ જેલમાં થયેલો. કેવી સારવાર મળી હશે જેલમાં? જન્મતાની સાથે જ માતા પિતાથી વિખૂટા પડવાનું થયું. બાળપણમાં જ રાક્ષસોનો ઉપદ્રવ સહન કર્યો. 11 વર્ષની ઉંમરે મામા કંસ સાથે યુદ્ધ થયું. કંસના મૃત્યુ પછી તરત જ જરાસંધે 17 વખત મથુરા પર ચડાઈ કરી છે. કોઈએ ઠરીને શાંતિથી બેસવા દીધા નથી. મહાભારતનું મહાભયંકર યુદ્ધ થયું. જન્મથી જીવનના અંત સુધી ભગવાન શ્રી કૃષ્ણે સહન જ કર્યું છે. તેમ છતાં તેમનો એક પણ ફોટો, પ્રતિમા કે મૂર્તિ તમને રડતી જોવા નહીં મળે. હંમેશા સ્મિત કરતી દેખાશે. આ એમના જીવનમાંથી સંદેશ છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, સહન કરવું અને હંમેશા આનંદમાં રહેવું, હસતા રહેવું. ભારત વર્ષના મહાન સંત પુરુષોના જીવનમાંથી આપણને સહનશીલતાના પાઠો શીખવા મળે છે. તેમાંના 2 સંતના ઉદાહરણ તમને આપું. એક સંત એકનાથ. સવારના બ્રાહ્મ મુહૂર્તમાં નદીમાંથી સ્નાન કરીને પાછા ઘરે આવતા હતા. એક દ્વેષી તેમના પર થૂક્યો. સંત એકનાથ ફરીથી સ્નાન કરી આવ્યા. પેલો દ્વેષી ફરી થૂક્યો. સંત એકનાથજી બીજી વાર પણ સ્નાન કરીને આવ્યા. દ્વેષી ત્રીજી વાર થૂક્યો. એમ કરતા 1 2 3 4 કરતા 100 વાર થૂક્યો અને સંત એકનાથ 100 વાર સ્નાન કરીને પાછા ફર્યા. સંત એકનાથે કંઈ પણ બોલ્યા વગર સહન જ કર્યું. આ જોઈ અને પેલો દ્વેષી પગમાં પડી ગયો. સંત તુકારામને લોકો અકારણ અપમાનિત કરતા. ગામના ટીખળી લોકોએ સંત તુકારામને માથે મુંડન કરાવી, ચૂનો ચોપડી, અવળે ગધેડે બેસાડી, ગળામાં રીંગણ, બટાકા ને ગાજરની માળા પહેરાવી, હુરિયો બોલાવતા આખા ગામમાં સવારી કાઢી. સંત તુકારામના પત્ની દુખી થયા, પણ સંત તુકારામે તો મૂંગે મોઢે ભગવાનની ઈચ્છા સમજી સહન જ કર્યું. આ સંતના બિરુદ એમનામ નથી મળતા. એમને મોંઘા મૂલ્ય ચૂકવવા પડે છે, અને એમાં સૌથી મોંઘું મૂલ્ય હોય તો એ છે સહન કરવાનું, સહન શક્તિનું. એક કવિએ ખૂબ સરસ લખ્યું છે કે હૈયે વડવા નળ જલે તોય સાગર ગાય, હસી જાણે જગ ઝેર પી સંત તે કહેવાય. આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ ઓછું સહન કર્યું છે. એકવાર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે સાવર ગામમાં ગયા. ત્યાં સાવર ગામનો દરબાર ઉગો ખુમાણ સત્સંગનો દ્વેષી હતો, વળી અફીણનો બંધાણી. તેના સાગરીતો પણ વ્યસની હતા. તેમણે ઉગા ખુમાણના કાન ભંભેર્યા કે આ સ્વામિનારાયણના મુંડિયા આપણા ગામમાં આવી વ્યસન મુકાવવાની વાત કરશે અને કેટલાયને નિર્વ્યસની કરી ગામ બગાડશે, માટે મારીને કાઢી મૂકીએ. આમ વિચારી ઉગો ખુમાણ તથા તેના સાગરીતોએ ગુણાતીતાનંદ સ્વામી તથા સંત મંડળને પથ્થર તથા બાવળની કાંટાવાળી સોટીઓથી માર મારી લોહી લુહાણ કરી ગામ બહાર કાઢી મૂક્યા. હજુ તો સંતો ગામ બહાર નીકળી પાટાપિંડી કરતા હતા, ત્યાં કોઈ વટે માર્ગુ બોલ્યો કે આવા નિર્દોષ સંતોને ત્રાસ આપે ત્યાં પારણું ક્યાંથી બંધાય. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેનું નામ. તેમના કાને આ વાત પડી કે દરબારને ત્યાં દીકરો નથી. તેથી તેમણે સંતોને કહ્યું કે સંતો, શ્રીજી મહારાજને પ્રાર્થના કરો કે આ ઉગો ખુમાણને ત્યાં પુત્રનો જન્મ થાય. સંતોની પ્રાર્થનાથી દરબારને ત્યાં થોડા સમય પછી દીકરાનો જન્મ થયો, અને થોડા વર્ષો પછી એ જ દીકરો સંતોને આગ્રહ કરીને પોતાના દરબારમાં લઈ ગયો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 201માં શ્લોકમાં લખ્યું છે, ગાલી દાનમ તાડનમ ચ કૃતમ કુમતિ ભીર્જનૈહિ ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચ તૈહિ. અર્થાત અમારા સાધુને બ્રહ્મચારી, તેમણે કોઈ કુમતિ વાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહીં, અને તેનું જેમ હિત થાય તેમ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. શ્રીજી મહારાજની આ આજ્ઞા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં અક્ષરશઃ સારધાર જોવા મળે છે.
મહાભારતના ઉદ્યોગ પર્વમાં કહ્યું છે કે ક્ષમા ગુણવતામ બલમ, ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ ગુણવાનોનું બળ છે, ક્ષમા શૂરવીરોનું આભૂષણ છે. ગુણાતીતાનંદ સ્વામીના લાડીલા શિષ્ય ભગતજી મહારાજ માટે કહેવાતું કે જેનું સત્સંગમાં સૌથી વધુ અપમાન થતું હોય તો જાણવું કે તે ભગતજી મહારાજ છે. આ ભગતજી મહારાજને ગુરુ તરીકે સ્વીકારીને અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, આ શ્રીજી પ્રબોધિત શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન સારું બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કમર કસી હતી. તેમનું કાસળ કાઢી નાખવા માટે દ્વેષીઓએ અનેક પેંતરા રચ્યા હતા. સંવંત 1962 કાર્તિક સુદ બારસના પારણાના દિવસે શાસ્ત્રીજી મહારાજને ખીચડીમાં ઝેર આપવાનો પ્રયત્ન કર્યો, પણ ઝેરની તીવ્ર વાસ આવવાથી વિચક્ષણ મહાપુરુષ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તરત પામી ગયા કે આ ખીચડીમાં ઝેર છે. પણ પ્રસાદીનો અનાદર ન થાય તે માટે એક કોળિયો ખાઈ ઊભા થઈ ગયા. શ્રીજી મહારાજની પરમ કૃપાથી કાતિલ ઝેર પણ પચાવી ગયા. શાસ્ત્રીજી મહારાજની સહનશીલતાની આ કપરી કસોટી હતી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. અને યોગીજી મહારાજ એટલે સહનશીલતાની મૂર્તિ જ જોઈ લ્યો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો સહનશીલતાનું મૂર્તિમાન સ્વરૂપ હતા. ગુરુ વિજ્ઞાનદાસ યોગીજી મહારાજને વગર વાંકે ત્રાસ આપતા. યોગીજી મહારાજ જમવા બેસે તો કોઈ કારણ વગર પત્તર ખેંચી લેતા અને કહેતા, જોગી આજે ઉપવાસ. જમતા જમતા યોગીજી મહારાજ પાસે સ્વામીની વાતો બોલાવતા. જો ભૂલ પડે તો ઉપવાસ, અને જો ભૂલ ન પડે તો ઈર્ષ્યા ભાવથી યોગીજી મહારાજના બંને હાથની કૂણી આંગળીઓ પર જોરથી વેલણ મારે. આવા ત્રાસથી યોગીજી મહારાજ હચમચી જતા, પણ મોંમાંથી એક હરફ પણ ઉચ્ચારતા નહીં. વચનામૃત ગઢડા પ્રથમ 27માં શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાનના ભક્ત ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે, અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. કાજે સમર્થ થકા ઝરણા કરવા તે કોઈથી થાય નહીં, એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. સન 1971માં યોગીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. ગુરુપદે આવ્યા પછી સૌ પ્રથમ વાર જ પ્રમુખ સ્વામી મહારાજ 1974માં આફ્રિકાના પ્રવાસે જતા હતા. મુંબઈથી વિદાય લઈ પ્લેનમાં નૈરોબી પહોંચ્યા. ત્યાં જાહેરાત થઈ કે પ્રમુખ સ્વામીએ પ્લેનમાંથી નીચે ઉતરવાનું નથી, આ જ પ્લેનમાં મુંબઈ પાછા જવાનું છે. સ્વામી બાપાએ સાથેના સંતોને ત્યાં નૈરોબીમાં ઉતરવા સૂચના આપી, પણ સ્વામી બાપાને લીધા વિના ઉતરવાનું સંતોને કેવી રીતે પસંદ પડે. ત્યાં એટલામાં ફરી જાહેરાત થઈ કે પ્રમુખ સ્વામી એન્ડ પાર્ટી કોઈએ પ્લેનમાંથી ઉતરવાનું નથી, આ જ પ્લેનમાં મુંબઈ પાછા જવાનું છે. સ્વામીશ્રી ફક્ત એટલું બોલ્યા, જેવી મહારાજની મરજી. સ્વામીશ્રીના મુખની એક રેખા પણ ફરી નહીં, મૂંગે મોઢે સહન કરી લીધું. પાછળથી જ્યારે ત્યાંના પ્રેસિડેન્ટને પોતાની ભૂલ સમજાણી ત્યારે સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત અને સન્માન કરેલું. અને સહનશીલતાનો જીવંત આદર્શ એટલે આપણા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. મુંબઈમાં તેઓ મહંત તરીકે બિરાજમાન હતા ત્યારની આ વાત છે. મુંબઈ મંદિરના મહંત હોવાને કારણે તેમને અનેક જવાબદારીઓ સાથે અનેક વ્યક્તિઓને સંભાળવાની થતી. એમાંની એક એવી વિચિત્ર સ્વભાવની વ્યક્તિને તેઓ ખૂબ સ્નેહથી સંભાળતા, માતાની જેમ રાખતા. મંદિરમાં રહેતી એ વ્યક્તિને ખાવાની કેટલીક વાનગી પ્રત્યે અત્યંત અરુચિ હતી. એક દિવસ મંદિરના રસોડામાં મહંત સ્વામી મહારાજ વગેરે સંતો સાથે તે વ્યક્તિ પણ જમવા બેઠેલી, અને કોઈક પીરસનારે તેમને થાળીમાં પીરસ્યું, પરંતુ ગમ્મતમાં તેમણે એ જ વાનગી પીરસી જે પેલી વ્યક્તિને ભાવતી નહોતી. આથી તે વ્યક્તિ અત્યંત ગુસ્સે થઈ ગઈ. તેમણે નજીક બેઠેલા મહંત સ્વામી મહારાજ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. જોકે મહંત સ્વામી મહારાજમાં કોઈ દોષ પણ નહોતો, છતાં પેલી વ્યક્તિએ ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાને ન ભાવતી વાનગી, દાળ, ભાત, શાક બધું જ
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પર ઠાલવી દીધું. સૌ સ્તબ્ધ થઈ ગયા. કેટલાકને તો આ જોઈને રોષ પણ આવી ગયો, પરંતુ મહંત સ્વામી મહારાજ એ એઠી વાનગીઓથી ભરાઈ રહ્યા છતાં શાંત હતા. તેમણે તો રોષને બદલે કરુણાથી એ વ્યક્તિ સામે જોયું. એક અક્ષર પણ બોલ્યા સિવાય ક્ષમા ભાવ સાથે તેઓ ઊભા થઈને બાથરૂમમાં ગયા અને વસ્ત્રો બદલીને ફરીથી તેમની પાસે આવી ગયા. કેટલાકે એ વ્યક્તિને ઠપકો આપવા પ્રયાસ કર્યો, પરંતુ મહંત સ્વામી મહારાજે તેમને શાંત કરી દીધા. એટલું જ નહીં, તેમણે એ રીસે ભરાયેલી વ્યક્તિની ક્ષમા માંગી લીધી, પોતાનો કોઈ જ દોષ ન હોવા છતાં. તેમના ચહેરા પર ન કોઈ રોષ હતો, ન કોઈ અપમાન થયાનો ક્ષોભ ભાવ હતો. તેમના ચહેરા પર માત્ર કરુણા અને મંદ સ્મિત હતું. આ નિરખનાર સૌ કોઈને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સહનશીલતા, સાધુતા અને સ્થિરતા હૃદયમાં સ્પર્શી ગઈ. શ્રીજી મહારાજથી માંડીને ગુણાતીત પરંપરાએ સમર્થ થકા ઝરણા કરી આપણને સહનશીલતાનો આદર્શ પૂરો પાડ્યો છે. આપણે તો તેમના ચરણોમાં પ્રાર્થના જ કરવાની કે હે મહારાજ, હે સ્વામી, આપને ગમતો આ સહનશીલતાનો ગુણ અમે આત્મસાત કરી શકીએ તેવી બુદ્ધિ અને શક્તિ દેજો. અને હે સ્વામી બાપા, આપ તો ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના રાજીપા વાળા છો અને સમર્થ થકા ઝરણા કરો છો, તો આપના આશ્રિત તરીકે આપના સંગે અમે પણ સહનશીલતા કેળવી સત્સંગમાં સાચી સમજણ દ્રઢ કરી આપને રાજી કરી શકીએ અને સહન કરે તે એકાંતિક આ સૂત્ર અમારું જીવન સૂત્ર બની રહે, એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના.